વડોદરા શહેરના હણી પોલીસ મથકે નોંધાયેલા હિટ એન્ડ રનના ગુનામાં એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે। વડોદરા શહેરના હણી પોલીસ મથકે નોંધાયેલા હિટ એન્ડ રનના ગુનામાં બિલ્ડર પુત્રને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી ગણતરીના કલાકોમાં કાયદેસરની કાર્યવાહી કરી છોડી દેવાના મામલામાં પોલીસે ફરીથી તપાસ શરૂ કરી છે। આ અંગે આજે નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તાએ મીડિયા માધ્યમોને જણાવ્યું હતું કે પિનાક સોરઠિયાએ હિટ એન્ડ રન કર્યું હતું, જે અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું હતું। આ મામલે હાલ એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે। સાથે જ પોલીસ કમિશનરે આ મામલાની ગંભીર નોંધ લીધી છે। તેમણે ઉમેર્યું હતું કે નવી તપાસ શરૂ કર્યા બાદ BMW કારને પણ FSL તપાસ માટે મોકલવામાં આવી છે। તપાસમાં જે પણ ક્ષતિ રહી છે તે પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવી તેમણે વધુ વિગત આપી હતી। હરણી પોલીસ સ્ટેશનમાં જે ગુનો ગયા મહિનામાં બન્યો હતો અને તે બાબતની તપાસ ચાલી રહી હતી, તે તપાસની વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય અને વધારે જે ફેક્ટ છે આપણી સામે આવે અને જરૂરી કાર્યવાહી થાય તે બદલ સિટી સર દ્વારા તે ગુનાની તપાસ હવે એસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવે છે। વિગત જોવા જઈએ તો હિટ એન્ડ રનનો કેસ છે અને ફેટલ થયેલ છે, તો જે બાબતના તપાસ હવેથી એસીપી કક્ષાના અધિકારી કરશે। હવે એસીપી કક્ષાના અધિકારી તપાસ કરીને આગળ રિપોર્ટ કરશે, એના આધારે આપણને હવે નવા જે ફેક્ટ મળશે અને નવી કલમો એના આધાર પર એડ કરવાની થશે તે જરૂરથી કરવામાં આવશે। એટલે હવેની તપાસનો વિષય છે કે હવે આગળ કયા નવા ફેક્ટ આપણી સામે આવે। હા, નવી તપાસ સંભાળ્યા પછી એસીપી સાહેબે એ ગાડીને કબજે કરીને FSL માટે નક્કી બનાવે। બિલકુલ ફૂલફિલ થાય એ બાબતે જ આપણે ઉચ્ચ કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે અને ધારાધોરણ મુજબ જે આરટીઓનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે, આરટીઓનું ઇન્સ્પેક્શન તો કરવામાં આવેલ જ હતું, તે ઉપરાંત આપણે હવે FSLની પરીક્ષા પણ આપણે કરવા જોઈએ। પોલીસ માટે બિલ્ડરનો છોકરો છે કે બીજો કોઈ છે એ મેટર કરતું નથી। પોલીસ નિષ્પક્ષ રીતે તપાસ કરતી હતી, પોલીસ આગળ નિષ્પક્ષ રીતે તપાસ કરશે। પોલીસ માટે કોણ છે શું છે મેટર નથી કરતું, તો વ્યવસ્થિત રીતે હવે એસીપી કક્ષાના અધિકારી સારી એવી તપાસ કરી રહ્યા છે અને જે પ્રમાણે નવા ફેક્ટ ફાઇન્ડિંગ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।